જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। કોણ છે આ? કોણ રાયડું દેખાય? એ ભાઈ તું તો રાજકુમાર જેવો લાગસ ભાઈ। તો ઊભી રાખવી પડશે હો। ગરીબ માણાને દિયો ભાઈ, તમારું અભરે ભરા હે ભાઈ। તમે માજી છો કે બાપા છો એ નથી સમજા। હું માજી નથી ને બાપાય નથી ભાઈ, હું તો ભારતની 8મી અજાયબી જેવી છું। એટલે કેવા હું માંગો છો? મારા જેવું કોઈ દુખ્યું જ નહીં હોય, દુનિયામાં દુખ્યું નહીં હોય, એટલે હું એક જ દુખી છું। જો સમજો, હું તમને આવો સવાલ કરું નહીં, મારી જીભ ન ઉપડે, પણ મેં હું કામ પૂછ્યું તમને ખબર છે? શું કામ? તમારા વાળ લાંબાઈ નથી અને ટૂંકાઈ નથી, કાઈ નો સમજાણું। વાળ તો ભાઈ આઈ સુધી સોટલો હતો, પણ હવે ભૂખે ભડાઈ ગઈ। નહીં શેમ્પુ ના પૈસા, નહીં હાબુ ના પૈસા, નહીં તેલ નાખવાના પૈસા, નહીં દત્તીઓ લેવાના પૈસાથી ખુશ કાઢી એમાં વાળ લોંગો થઈ ગયા થાતી, પછી મોરમાંથી કાપ્યા। ઠીક, બરોબર કાપી નાખ્યા એમ ને? શું કરું, અમારે ગરીબ માણાને તમારા જેવા ધુરંધર માણા, દયાળુ માણા, દાતાર માણા કઈક દે એમાંથી માં દીકરો ખાય। મારે ભાઈ આવડો એવો છોકરો છે ઘરે। તમારે છોકરો છે માજી? આ રેઢો મૂકીને આવી છું, બાંધી નકર ક્યાંક વયો જાય તો કોક લગાડી દે। ઓહો હો હો, જીવ બળી જાય છે હો। તમારી આવી દુઃખ કહાની સાંભળીને જીવ બળી ગયો મારો। અમારી તો કાયા બળી ગઈ ભાઈ। આવડો છોકરો છે નો ધારો, મારા સિવાય એનું કોઈ નથી। એમાંથી તમારા લગ્ન થઈ ગયા છે? ના રે ના, લે તમારા લગ્ન નથી થયા તો છોકરો ક્યાંથી? ઈ મેં નથી જાણ્યો ભાઈ। ઊંધું ન વિચાર ભાઈ, ઊંધું ન વિચાર। હું બીજા ફાઈટો કે ભીખ માંગવા જતી ને ત્યાં હવારના પોરમાં કોક મૂકી ગયો, તો પછી મેં અપનાવી લીધો। મેં કીધું મારું કોઈ નહીં, એનું કોઈ નહીં। બાપા, ભગવાન જેને છોકરા આપે છે ફાઈટર કે મૂકી આવે છે બોલો? તો દુખી માણા કહેવાય। તેને કઈક નકરું વાતમાં જ રોડીશ ભાઈ। ઉપાધિ કરો માં માજી, હું છો ને તમારા જેવા ગરીબ માણસની તો હું બહુ સેવા કરું છું। આખા દીમાં 1000 રૂપિયા વાપરી નાખું છું। આઈ લ્યો, ખાઈ જો નિરાતે, પાણી બાણીની બોટલ લઈ જો। તમે ક્યાં રહ્યો છો? આયા કણે જ રહું છું। જો સામે ઓલી બિલ્ડિંગ દેખાય, બિલ્ડિંગ ઓલી પીળા કલરની? આ પીળા કલરની બિલ્ડિંગ મારી છે। એમાં તમારે ધંધો? માજી એમાં મારે ઓફિસ છે ને, મારે એસી વાળા રૂમમાં બેહવાનું। હે હા, અને માજી હું તમને શું કહું છું, તમારે ગમે ત્યારે જરૂર પડે, અનાજ કરિયાણાની જરૂર પડે ને, મારી ઓફિસ આવવાનું, હું તમને અંદર ઓફિસમાં લઈ જઈશ અને અનાજ કરિયાણું દઈશ। ભલે ભલે, અનાજ કરિયાણું કઈ ખારા લુગડા દેજો મને। કાંઈ વાંધો ને, લુગડાઈ દઈશ બસ। અને બીજી વાર ભેગા થાવ તો માજી નો કહેતા, મને બહુ દુઃખ લાગ્યું। માજી નથી, હજી તો 23મું વર્ષ જાય છે। આ તો ભૂખમાં ઉંમર થઈ ગઈ, ભૂખમાં ગઈઠી થઈ ગઈ। તો મારે તમને શું કેવું બેન કહેજો? હા ઓકે બેન, કાંઈ વાંધો ને, બસ। દઈજો ભાઈ, દઈજો। કેવા દુખી માણસ છે દુનિયામાં, આપને જોઈને દયા આવી જાય, જીવ બરી જાય એવા માણસો છે। ભગવાન ભગવાન। દેતા જાવ બાપા, દેતા જાવ। ગરીબ માણાને તો એક બિસાડા દયાળુ હતા, સા દેતા ગયા। હા દેખ ભાઈ કઈ ગયા, ખાવાનું દેતો જઈશ। તમે કઈક દેતા જાવ બાપા। તે જન્મજાત જ ભિખારી છો? ના રે બાપા, જન્મજાત થી દુનિયામાં કોઈ ભિખારી ન હોય, પણ ઓલા જન્મના કરમ ભીખ મગવે ભાઈ। બાપા જાહો જલાલિયતી બધું હતું। હે? હા બાપા, બેડી છોકરીએ મારા બાપને મકાન હતું। મારી માં હતી, માને જમણા પગમાં કેન્સલ થયું, ટાટિયો કપ્યો તોય દરદ ન ગયા, અને ડોઝ દેવરાવ્યા, ડોઝમાં સહન ન થયું, માં વહી ગઈ। આકરા પડ્યા હોય ડોલ. હા, હે? પછી મારા બાપની ઉંમર થઈ ગઈ બિસાડાની। મારી વ્યાધિ હતી એને કે બટા તારું ઘર બંધાઈ જાય, બટા તારું ઘર બંધાઈ જાય। એમાંય હું ઘરે રહેતી ને કામકાજ કરતી બાપા। એમાં એક છોકરા રે મને મનમેળ થઈ ગયો ને, પછી છોકરાને મેં કીધું કે મારા બાપને વાહે મોરે કોઈ છે નહીં, ઘર જમાઈ રહે તો મારા બાપને કમાઈને ખવડાય, મને ખવડાય। તો કે વાંધો નહીં,
કાંઈ હતું નહીં, વરદી થયું, લીલા લેર હતા. પણ મરી ગયાના પેટમાં પાઇપ ને હતી, વરદીમાં છોકરું સહી ન થવા દીધું અને મારા બાપ મરી ગયો અને પછી મરી ગયા એ બધું નામે કરાવી લીધું ને મને બાપા કાળી રાતે ધબધબાવીને કાઢી, એવી મને મારી, એવી મારી બાપા, હોદા ચડી ગયા. હા, આ ગોઠણ મળી નાખ્યો તો તે દુની કાઢી મૂકી છે. એમાં હાવ રોડ ઉપર આવી ગયા. થોડાક દી પછી હું પાછી ત્યાં ગઈ, મેં તો બાયણામાં પાટું માર્યું. બાય બાપા એ લેવો છે એની માં હામી ધોકો લઈને થઈને એને આયા માર્યું તો ડાબો પગ મરડાઈ ગયો. એટલે એ તારી હોય. હા, હવે તે દુની રખડું બાપા જ્યાં ત્યાં એકલી. આ તો માણા દયાળુ છે તે બાયું માણાને કઈ ઉપાધિ નથી બાપ. હવે રોવાય નહીં, આપણા કર્યા જ આપણા હામ આવતા હોય. તારે ઈ લફરો કરવાની ક્યાં જરૂર હતી? પણ મારો બાપ બિચારો હાવ આસો પાત્રો માણા દુબરિયો, કોઈ માગું લઈને આવતું નહોતું. એટલે મેં કીધું બાપને ઉપાધિ કરાવી, મારી રીતે બાપને હાસવે એવું ઠેકાણું ગોતી લઉં. મેં બધું નક્કી કર્યું હતું કે મારા બાપને હાસવવાનો, મરી ગયા હાથ પાડી હતી પછી પાનિયા ફેરવા. માગું લઈને આવે જ નહીં ને, કેમ કે આપણને ઓળખતા હોય ને, આખી નાય તો ઓળખતી હોય. બાપા એવું બોલો માં બાપા, ડોયજા માથે ડામ દ્યો માં. આ તો જેને વીતે એને ખબર હોય બાપા. આ તો જખમના દર્દ જખમી જાણે, બિન જખમી હું જાણે જખમ કેને કહેવાય. તું તો કવાલીમાં આયલ એમ છો. નથી કોઈ લઈ જાતું. ઘણીવાર બેઠી બેઠી રેલના ડબ્બા પાસે ગાવ કે ઓલી રાનુ માંડલને લઈ ગયા તે મને કોક લઈ જાય, હમું જોઈને ભાગી જાય બાપા. ઘણીવાર મેં ગળા ઢહેડા ન્યાય. એ રાનુ મંડળની મામા ને તારી મામા હાથી ઘોડાનો ફેર છે. હા હો, મારી માં કેટલા દિવસો બધા વીહી હદ દે છે. ઓણ વીહરી નોટું જાજી સપાણી છે આ ફેરે સરકારમાં. હા તો 10 ની હોય તો લાય પાછી. મારી પાસે ક્યાં છે? મારી પાસે હોય તો હું તમને દઉં, ખબર છે? આ નથી એટલે તો તમારી પાસે ભીખ માંગુ છું. કાલ પાછા આવવાના છો? કામ છે કઈ? સંપલ લેતા આવજો ને એક જોડી ઉઘાડા પઈ ગયા સૌ. હાલે, હવે કઈ માંગતી નહીં. હાલે, આ તો જાણું ના છે, બાયું ના લઈ આવજો. હા બજારમાં જઈશ ને એટલે કંપની ના લેતો આવીશ તારા હાટુ. હો ઓ ભલે હો બાપા. ભીખ માંગવી છે ને પાવર નો પાર નથી. બાબો ટૂંકા જીવનો છે, બાકી ઓલો છોકરો હતો. હાલો ઠેકાણું ફેરવી. એક છોકરા ઉપાડે આવે આખો દી ભાત ખાવો લે. ઓયડી ખુલી પડી છે ને આ કોણે ભૂતી છે લે. ઊભી થા તો. આ બાપા બોલો બોલો બાપા. આયા કેમ ભૂતી છો મારી ઓયડી પાસે? આજ મને મજા જેવું નથી, તાવ આવી ગયો. આમ હાલી આવતી તી તો ચક્કર આવીને પડી ગઈ. તો આયા એક બેન હતા, એને કીધું બાયા સાયે હોઈ જા. એટલે કેવા હતા ઈ બેન? થોડાક ભીને વાઈને હતા. હા, ઉંમરમાં કેવડા હતા? 60 વર્ષ જેવું હતું, મોટી ઉંમરના. તી કેવા કલરની સાડી પહેરી હતી? આવા દૂધિયા કલરની. ઠેક માર હાહુ હોય છે. બહુ હારા માણા હતા બિસાડા. હારી ને મારી હાહુ બહુ ભલા માણા હતા બિસાડા. 10 રૂપિયા દઈ ગયા અને મને કીધું કે ઓલી ફેરાય તે વાયલી બજારમાં રહું છું, મારી ઘરે આવીને ખાઈ લેજે. બાય હો વરહે એનું હારું થાય બિસાડાવને, સીધો હરગમાં મારગ જડે બિસાડાવને. બાય કંઈક દેતી જાને, બહુ ભૂખ લાગી છે, મજા નથી. દવા લેવા જાવું છે, 1 રૂપિયો પાસે નથી. રોવો માં માજી સાના રહી જાવ. હું માજી નથી, તારા દેવડી સાવ. આ તો છે ને ભીખમાં ભંગાઈ ગઈ સાવ, નાની ઉંમરમાં પૈડી. લગન થયા તો તમારા? આ નાની ઉંમરમાં લગન થયા. પછી 6 મહિના ઘર આયલું તા ભગવાનની દયાથી હારા દી બેઠા. લે જા. પછી મારો ઘરવાળો છે ને, હા, ડુંગળીનો સકડો આખતો. હા,
વખોદ જાય પાડ કઢીનું ક્યાંય હારું નહીં થાય હાથ પગ એને જીવડા જ પડે પછી મને કાઢી મૂકી અરે બહુ દુખિયારી બાય તું તો બહુ દુખિયારી નકરું દુઃખ જ યાદ કરાવશો કઈક દેહો એટલે તમે મોઢું ચાલુ રાખો પછી વાત કરી વેફર તોડીને ખાવા માંડો તમ તારે ખાઈશ આવલું નથી કેવા સાંભળી છે કે દાને દાને पे लिखा है खाने वाले का नाम આઈ લાવો બધાયમાં મારું નામ જ લખ્યું હોય છે બાપા ખાવ ને મારો તો છોકરો એમ કરતો તો ને તો હું દુકાને ગઈ હતી લેવા થોડા ઘણા પૈસા તો દ્યો બાપા આલ્યો ને બાપા આશીર્વાદ દ્યો એટલે બસ થઈ જાય ને ભગવાન તમને સારું કરે દવા આવી જાહે હા તમાર જેવા કોકા દે છે ને દે દવા નો આવે ને તમાર હાહુએ ઘરનું એડ્રેસ આપ્યું છે ની આવજો 200-500 લઈ જાજો તમે તમારે મૂંઝાતા નહીં ભલે ભલે અને બીજી એક વાત તો ખોટું ન લાગે તો બેન હા હું એમ કહું છું કે જો તમે બેસો ને અમાર હમણાં હાન પડશે ને ઢોર આવી જાય છે અહીંયા બાંધવાના છે એના કરતા તમે આમ ક્યાંક વયા જાવ હમણાં વઈ જાવ ઓ બાપા થોડીક વાર વી હામો ખાઈ લઉં ને આ ટાઢો પોર થઈ જાય ને એટલે વઈ જાવ ઓ વઈ જાય બાપા વઈ જાય પાછું એવું છે કે આજ સાંજે અમે ઘરે નથી બારે જવાના છે નકર તમને કઈ ખાવાનું નહીં દઈ જાત મને એવું કાઈ નમરે ભલે વઈ જાય છો બાપા જાવ તમ તમારે અને માર હાહુ જણે ને તો પાછા કેતા નહીં મેં આ બધું દીધું વાહ વઈ જાવ ને दाने दाने पे लिखा है खाने वाले का नाम અને વેફરના પતરામાં મારું નામ ને સેવ મમરામાં મારું નામ એ બાપા આજ તો કોઈ નીકળતોય નથી અવાજિયા તમે અહીંથી કોઈને જાતા જોયા કેટલાય ને દાતા જોયા એમ નથી કઈ હું તમને શું કહું છું હો તમે કોઈને સડી ગેંગ વાળાને જોયા આ ત્રણ ચાર છોકરા સડીને ગંજિયાને હા. માથે બાંધેલા વાળા નીકળાતા મૂંગા બાંધ્યા હતા હા એક્ટિવા હતું ઈ નો ખબર પડે ઈ સ્કૂટર જેવી કારી ગાડી ગાડી. ઈ જ મરી ગયા મારો અંગૂઠો સેપતા ગયા મહારિયા એનું ક્યાંય હારું ન થાય એના ધણિયું મરી જાવડું હારું ન થાય પાટો બાંધવાના પૈસા નથી એ માજી હું તમને દઉં છું શાંતિ રાખો પેલા તમે એ કઈ બાજુ ગયા આમણા ગયા ને પછી આમણા નીકળી ગયા છે કેમ કે આમણું ખોદેલું છે હવે એને પકડવાના છે એક્ટિવા ચોરી કરીને ગયા છે આ ઈ તો હવે પકડવાળા પકડશે ઈ તો પકડાઈ જાય પણ મારા આનું હું વેદના થાય છે મરી જાવનું ક્યાંય હારું ન થાય એટલામાં પાટો નહીં બંધાય સાહેબ આમાં લગભગ ફોટો પાડવો પડશે સાહેબ રાખો હાલો બધાય પણ એક વાતનો જવાબ આપો મને કોઈ આ બીજું કઈ તમે સાંભળ્યું છે કઈ વેચે છે એવું દારૂ હા કઈ બાજુ વેચે છે એમ નો કહેવાય બાપા અમારે દુશ્મની લેવી અમારે ઠેકાણે ભીખ માંગવી હોય એ અમારે ન્યાય થવું હોય તમને ખબર હોય તો કયો એનું દેહો કાઈ હા એનું થઈ જાય તમારું જો હા આવા હે એરિયો છે ઈ કયો શમશાન ઘાટ કી શેરી હા ઈ શમશાનની ગલી છે ને શમશાનની વાહે ઓલી બધી રાખ નથી નાખતા હા હા અહીંયા કારી ખડકી વાળું મકાન છે ત્યાં દેશી પોટલીઓ વેચાય છે પણ ત્યાં તો બધો કચરો નાખે છે કચરો કાંઈ નાખતા નથી ઈ જંગલમાં જ મંગલ હોય એવું હે ત્યાં દેશી કોથળીઓ વેચાય છે મને નહોતી ખબર પણ મારી બાજુ મારી ને ઈ પેલા મારી ભેગો ભીખ માંગતા ને ઈ ને પીવા જાય ઓહો એનું તો કઈક દિયો બાતમી દીધી છે હવે પકડું તો એ દઉં ને એમ નામ કેમ દઉં હારું બાકી મારું હાલું એનું થઈ જાય તમે પૈસા તો આપ્યા હવે હારું પકડી આવો જાવ હાલો પકડી આવો ને આમ જો પાછો આવું ને એટલે મને કહેજો કાઈ હોય તો હો આ તમ તમારે પણ મારા હાલું હરવે ઠેકડા મારો માજી હરવે મારો આ ડેટકાની ઘોણે શું ઉડરો છો નથી હલાતું ભાઈ એટલે ઠેકડા મારવા
તો શું થઈ ગયું? આથી તે આઈ હુતીના હરિયા નાખ્યા છે સીધે સીધા જાડા આટલા એટલે પગ વરે નહીં. તા કેને ભાંગી નાખ્યા ખરીએ નાખવા પડ્યા? હામાં ખેડીના ટોલ નાખે હું ભીખ માંગતી. હા પછી મને મજા જેવું નહોતું, મારે સિવિલમાં રિપોર્ટ કરાવવા આવવું હતું. બરાબર. એક બિચારો ભલો માણા બોલેરા વારો, હા મેને કીધું ભાઈ મગન હોય તો બેહાર ને, હા હા. રાજકોટ જાતો હોય તો મને બેહાડી. પછી બાયપાસ હાલવા ગયો. હા એમાં ઓલી માટેલ છોકરી ઠુવા છોકરી પાસે ટોલ નાકું છે ને, હા ટોલ નાકું છે. એ ટોલ નાકું ગાય ગા ટપાડવા ગયો ને, હા એમાં ટોલ નાકું નો ઓલો દાંડો હોય ને, હા દાંડો હોય. ઈ માથે પડ્યો ને આ બધું ભાંગી ગયું. ઓહો હેરાન છું. ઓલો ટોલ નાકું બસાવા ગયો ને ઢીંઢું તમારું ભાંગ્યું એવું થયું ને? ભાઈ આ ભાઈ એને મરી ગયા એનો બસાવ કર્યો, મારું નો વિસાર્યું. આમ તમારી ઉંમરે જાજી મને દેખાતી નથી હો. જુવાન મયરી છું પણ ભીખમાં ભયડાઈ ગઈ. મારું 20મું વરસ છે. ભૂખમાં ભાંગી ગયા છે એમ ને? શું કરવું ભાઈ, શું કરવું? કાંઈ કરવાનું નથી તમારે. તમે સાના મુના મારી ગાડીમાં બેસી જાઓ. અરે ભલે ક્યાં લઈ જાઓ, કે આશ્રમમાં મૂકી આવશો? ક્યાંય તમને મૂકવા નથી, બધી તમને ખબર પડી જાય. હાલો પેલા તમે સાના મુના બેસી જાઓ. આ પકડો ને. હલાવો વાટકો. આ તો જો હે, હા આ હરખું થઈ જાય બધું. બધુંય કમ્પ્લીટ. તમે મોજ કરો. તમે પેલા એક ફેર બેસી જાઓ ગાડીમાં. બહુ આસકા મારે. ચડી જાઓ, બેસી જાઓ. ઓલો જેમ ડેટકો ઠેકડા મારે એમ મારો છો. મારતી નથી ભાઈ, આ તો મારા કરમ મને ઠેકડા મરવે. ભૂખ મરાવે એમ કયો ને તમને. સારું હાલો. શું કરું, પૈસાનું ભેગું નથી થતું. માથું દુખાય. કા ભાઈ ઓળખાણ પડી? ના ના હું તમને નથી ઓળખતો. તમે કોણ છો? લે ઓલી ટૂંકા વાળવાળી, તમે 2-3 વાર મને ઓફિસે બોલાવીને કરિયાણું દીધું તું. હા હા હા. ઈ તમે છો? નો હોય. હોય એટલે કેમ ન હોય? તમે તો કેટલા સુંદર દેખાવા મળ્યા. થેન્ક યુ. તમારામાં કાઈ નથી ઘટતું. હે તમારા તો વાળ હતા ને એના વાળ કેવી રીતે આવી ગયા? બધું થઈ ગયું ભાઈ. વાહ 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 વાહ. તમારો દિવસ ફરી ગયો આખો. આ દિવસ ભલે ફરી ગયો પણ મારા મનથી તો એનો જ દિવસ છે. ખોટા વાતોમાં ટાઈમ કાઢવામાં લાવો 100 200 500 કેટલા દિવસો લાવો. મારી પાસે એક રૂપિયો નથી. હાલી હું નીકળાશો? નથી બસ મારો વેહ બદલી ગયો એટલે પૈસા નથી તમારી પાસે. લાવો હાલો. આજો જો એક રૂપિયો હોય તો તમારા પેટનો થાવું. તો હાલો મારા ભેગા, તમે બીજો વાઇટકો લઈ લો. હાલી હું નીકળાશો? આવા રૂપિયા વાળા થઈને અમને એમ કહેશો નથી. હતા પણ હું એક જગ્યાએ તૂટી ગયો ને એમાં બધાય પૈસા આવી હારું ગયા. દાવા આગળ હવા આવા હાલો નીકળો. હા. શું છે? દ્યો ને કઈ. શું દઉં? પૈસા. શરમ નથી આવતી તમને? આવા એટી ગેટીમાં ફરો છો, ચશ્મા ફેશન વાળા પહેરો છો, ફેશન વાળા વાળ રાખો છો અને ભીખ માંગો છો. જરાક શરમ કરો. એમાં તારા બાપનું હું દાય? લુગડા હું પહેરું, સારી ફેસિલિટીમાં રહું તો તારું કે કઈ ઓછું થાય છે ને? દેવા હોય તો દે, નકર વેતી ન થા. હવે જા. હવે નીકળ ને આમ. હાલ નીકળ. મારા દીકરા નહીં તો. આસુ આપો કઈ. એટલે ભીખ માંગસ. જલ્દી દ્યો ને, વરસાદ આવવાનો છે. જો ને મે ખડાકા કરે. ઘરે દો, મારા લુગડા પલળી જાય, મારા વાળ બગડી જાય. મરી જાને કે કુએ પડીને મરી જા. હું કા ચશ્મા ચડાવ્યા આવી મજાની, મારા કરતા અસલ હાડી પહેરી, સેટ પહેરા, બુટિયા પહેરા અને ભીખ માંગસ. એમાં તારા બાપનું હું જાય છે? હે એ મારા બાપનું કાઈ નથી જાતું, પણ કોકનું ઘર માંડી લે એટલે તારા બાપનું
મારા દીકરા નહીં તો એ ભાઈ દેતા જાવ કઈક દેતા જાવ ગરીબ માણાને. આવા ક્યાંથી ગરીબ છે? આ જો તો ખરા કેવા લુગડા પહેર્યા છે અને કેવા તમારા હાલ છે. હિરોઈન જેવા લાગો છો અને તમે ભીખ માંગો છો. એમાં હું કઈ પાપ છે? ભીખ માંગવામાં મહેનત થાય છે, તડકાની ઊભી સૌ એમાં તમને હું વાંધો? સલાહ ન દ્યો, સહકાર દ્યો. હમણાં જેલમાં ઘાલ દઈશ ને. કા 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 પોલીસ વાળો છો ને. તે પોલીસ વાળા સવો તો હું થઈ ગયો? હું કઈ દાળ ચોરી ધંધા કરું છું, કોઈને લૂંટું છું? જી પ્રેમથી દે તો દઉં છું, નકર કાઈ ને હાલો ભૈયા જાવ, જવા દે. હાલો હાલો ગુનેગારોને પકડો. તમે કોઈ હામો ધર્માદો ન કર્યો, જવા દો. હાલો હાલો. ગરમી ગરમી. આ તો મારી બેટી ઓલી જ છે. ત્યાં જવા દે મને. ઉભી રે તો. ઓળખાણ પડે છે? પડે પડે પડે. એમ માણાના પેટની છો તું? તારા ઉપર મેં દયા ખાધી. તારા ટીઢાના ઓપરેશન કરાવવાના હતા ઈ તું ખોટી બોલી. ઈ મેં બધું જાતું કરી દીધું. મને એમ થયું કે આ બાઈ કેવી હિરોઈન જેવી, અને આને જો તૈયાર કરી હોય આહા, અને ઈ મોડલિંગમાં જાય કેટલા રૂપિયા કમાય. પણ આના ધંધો તોય તે ચાલુ જ રાખ્યો. એમાં સંભળાવો છું તે જી કર્યું દયા ખાઈને કર્યું ને તો સાંભળે દયા ડાકણ ને ખાય. સમજો? તે દયા ખાધી તારી ભૂલ, બાકી મારી આદત છે ને આની અરે બીજી વાર હામો મળીને જ મને ટોકતો નહીં હો. હા દયા ખાઈ હતી ને? હા ચાપટ ખા. નીકળ. અમુક માણાને ઉકેડામાંથી ઉપાડીને ખોનાના ઢગલા ઉપર બેહાડો ને તો એની આદત જાય નહીં. એ ફરી ફરીને પાછા ઉકેડા માથે જ બે. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજુ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. અને મિત્રો આ વિડીયો ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ